સુરત શહેરમાં ખાડીપુર અને ભારે વરસાદે સર્જેલી અભૂતપૂર્વ તબાહી બાદ હવે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં પરોવાયું છે. પૂરના પાણી ઓસરતાની સાથે જનતાને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓની એક કટોકટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂરગ્રસ્તોની આર્થિક સુખાકારી, સફાઈ વ્યવસ્થા અને વ્યાપારીઓના નુકસાનના વળતરને લઈને અનેક ઐતિહાસિક અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ વિગતો આપતા જણાવ્યું છે કે પૂરની સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા 9,100 જેટલા પરિવારોનો સફળતાપૂર્વક ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ પૈકી 800 થી વધુ પરિવારોને પ્રતિ પરિવાર 6,800 રૂપિયા લેખે તાત્કાલિક ઘરવખરી સહાય અને કેશ ડોલની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. શુક્રવારની મોડી સાંજ સુધીમાં બાકી રહેલા તમામ અસરગ્રસ્ત લોકોને આ સહાયની રકમ તેમની સોસાયટીઓ સુધી રૂબરૂ જઈને વિતરણ કરવા માટે અલગ અલગ વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સિવાય જે સોસાયટીઓ સર્વથી વંચિત રહી ગઈ છે ત્યાં પણ તાત્કાલિક ટીમો મોકલવામાં કડક આદેશ અપાયા છે. આ બેઠકમાં સુરતના વેપારી આલમ માટે બહુ મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા આર્થિક નુકસાન માટે સુરત શહેરના 58 જેટલા મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં શુક્રવાર સાંજ સુધી સર્વેની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. કોમર્શિયલ વળતર માટે સરકાર ટૂંક સમયમાં એક વિશેષ પોલિસી જાહેર કરશે, જેનો તાત્કાલિક અમલ થાય તે માટે આજથી જ ડ્રાફ્ટિંગ અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં યોજનારી કેબિનેટ બેઠકમાં વેપારીઓના આર્થિક પેકેજ અંગેનો આખરી નિર્ણય લેવાશે. વેપારીઓને ઇન્સ્યોરન્સ ક્લેમ સમયસર અને કોઈપણ જાતની કનડગત વગર પાસ થાય તે માટે સરકાર માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઇન્સ્યોરન્સની પ્રક્રિયાને ગતિ આપવા માટે આરટીઓ અને લીડ બેન્કરને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઇન્સ્યોરન્સ ક્લેમની અરજીઓ ઝડપથી થાય તે માટે ખાસ ઓનલાઈન બેન્ચની પણ સ્થાપના કરવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા પછી પણ જો કોઈ દુકાનદાર કે નાગરિક બાકી રહી જશે તો કલેક્ટરની અધ્યક્ષતાવાળી ટીમ સમક્ષ રજૂઆત કરીને વળતર મેળવી શકશે. પૂર બાદ આખા સુરત શહેરમાં ફેલાયેલી ગંદકી અને રોગચાળાને નાથવા માટે સફાઈનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની મદદે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ તેમજ વડોદરા મહાનગરપાલિકામાંથી 1,000 થી વધુ સફાઈ મિત્રો સુરત આવી પહોંચ્યા છે. ડિંડોલી, લિંબાયત, રિંગ રોડ સહિતના વિસ્તારોને રોગચાળા મુક્ત કરવા માટે કુલ 4,500 જેટલા સફાઈ કામદારોની ફોજ ગ્રાઉન્ડ પર ઉતરવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટો અને સોસાયટીઓના બેઝમેન્ટમાં જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે ત્યાં મનપા દ્વારા વધારાના 50 થી વધુ હાઈ પાવર પંપ સેટ લગાવી પાણી ઉચેલવાની કામગીરી તેજ કરાઈ છે. ડી વોટરિંગ પ્રક્રિયાના સુપરવિઝન માટે જીઆઈડીસી, જીપીસીબી અને ડીઆઈસી નું સંયુક્ત ઇન્ચાર્જ સોંપીને વહીવટીતંત્રને સંપૂર્ણપણે એક્શન મોડમાં લાવી દેવાયું છે. આજે બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યું છે. અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશ ડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે. અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આજે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે. આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલાં સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થયું હોય
એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે. પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્ત્વનું હોય છે. હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે. હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે. પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે. હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટાભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે જેમની પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયા માટે બી સુરત શહેરના આરટીઓ અને લીડ બેન્કર એ 2 જણને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તે 2 અધિકારીઓ જે લોકો ઇન્સ્યોરન્સમાં એપ્લિકેશન કરશે તેની એપ્લિકેશન ઝડપથી પાસ થાય, કંપનીઓ એમને ખોટા ધક્કાઓ ના ખવડાવે તેના માટે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અને દર 15 દિવસે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોની બેઠક થશે અને આના માટે એક ઓનલાઈન ડેશબોર્ડ બી બનાવવામાં આવે છે જેથી આપણા શહેરના કોઈ બી નાગરિકો આમાં એને નુકસાન થયું હોય અને એનું ઇન્સ્યોરન્સ હોવા છતાં અગર એનો ઇન્સ્યોરન્સ પાસ નહીં થતો હોય તો એને તાત્કાલિક આપણે મદદ પહોંચાડી શકીએ તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે વડોદરા અને આજુબાજુની જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી બી સ્વચ્છતા માટે કુલ મલાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી ઊંઘ લીધા વગર શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે. તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે એ બી આ કામગીરીમાં જોડાશે. અને સાથે સાથે હજી બી વધારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી 1500 સ્વચ્છતા દૂતો ખાસ કરીને આવનારા 1 અઠવાડિયા માટે તે લોકો દ્વારા બી રોકાવામાં આવશે. એટલે કુલ મળીને 4000 થી 4500 લોકો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી કરશે. સ્વચ્છતા જોડે જોડે સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે બી મહાનગરપાલિકાની જે ટીમો બની છે એ ટીમો ડોર ટુ ડોર કામગીરી કેવી ચાલી રહી છે તેનું દરરોજ સાંજે 7 વાગે રિવ્યૂ કરવામાં આવશે અને એ રિવ્યૂના માધ્યમથી એની કામગીરીમાં જ્યાં બી ટીમની વધારાની જરૂર હશે તે નિર્ણય કલેક્ટરશ્રી દ્વારા આવનારા દિવસોમાં લેવામાં આવશે. પણ મોટી ડોર ટુ ડોર સ્વાસ્થ્ય માટે જે કામગીરી કરવાની છે એ પરમ દિવસ સાંજ સુધી કરી લેવામાં આવશે. તેની સાથે સાથે જે વિસ્તારની અંદર પાણી ભરાયું છે, જે ઘરોમાં નુકસાન થયું છે તે વિસ્તારમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી દ્વારા ખાસ કરીને પાણીનો સમય વધારવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને તે 2 નેતૃત્વ દ્વારા આ વિષયની અલગ અલગ ઝોનની અંદર ખાસ કરીને એમનો રિવ્યૂ બી લેશે ડેલી અને હાલમાં જે પાણી એમને જેટલા સમય માટે મળે છે એનાથી ડબલ સમય માટે મળે તેવો નિર્ણય બી લેવામાં આવ્યો છે. પરમ દિવસથી એમાં બી કામગીરી આગળ વધશે. સાથે સાથે સોસાયટીના ઇન્ટરનલ રસ્તાઓ બી આપણે જેવી મેઇન રોડની સ્વચ્છતાની કામગીરી પૂર્ણ થશે તે પછી ઇન્ટરનલ રોડોની બી સફાઈ માટે મહાનગરપાલિકાની ટીમ અને બાકી ટીમો દ્વારા એમને મદદગાર કઈ રીતે થવાય તે દિશામાં બી એ લોકો પ્લાન બનાવી રહ્યા છે અને કામગીરી કરવામાં આવશે. ક્યાંય બી ડ્રેનેજનો પ્રોબ્લેમ હશે તો ડ્રેનેજના પ્રોબ્લેમ માટે બી એક ડેપ્યુટી કમિશનર જોડે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, એમની આખી ટીમ બનાવવામાં આવી છે. અલગ અલગ ઝોનની અંદર આ સૌ ટીમ દ્વારા કામ કરવામાં આવશે અને ક્યાંકથી બી ફરિયાદ મળે તો ઝડપમાં એને કામગીરી કઈ રીતે પૂર્ણ કરવામાં આવે તે માટે બી કામગીરી કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિસિટીનું બી રિવ્યૂ લેવામાં આવ્યો છે. DGVCL અને ટોરેન્ટ 2 કંપનીના મુખ્ય અધિકારીઓ બેઠકમાં હાજર હતા. મોટાભાગની સોસાયટીઓમાં લાઇટનું જોડાણ કરી લેવામાં આવ્યું છે અને એની લાઇટ ચાલુ કરી લેવામાં આવી છે. પરંતુ કોઈ બી જગ્યા પર હજી બી જ્યાં પાણી હોય કે એને રિસ્ક જેવું લાગતું હોય તો ત્યાં ભલે હજી કાલ બપોર થઈ જતી પરંતુ સંપૂર્ણ રીતે પાણી નિકાલ્યા પછી જ વીજળીની લાઇનની ચાલુ કરવી તેવી સૂચના આપવામાં આવી છે.
6 સોસાયટીઓ મોટા ભાગે હજી બાકી છે. તેના સિવાયની બધી જ સોસાયટીઓમાં લાઇટ ચાલુ કરી લેવામાં આવી છે. એના સિવાય બી ડી વોટરિંગ માટે એટલે કે જ્યાં હજી પાણી ક્યાંક સોસાયટી હોય કે અંડરગ્રાઉન્ડમાં ભરાયું હોય, ભલે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, પ્રાઇવેટ કોમ્પ્લેક્સીસ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ હોય, મહાનગરપાલિકા દ્વારા આ તમામ પાણી નિકાલવા માટે જીઆઈડીસી, જીપીસીબી અને ડીઆઈસી આ 3 અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જે ડી વોટરિંગ પંપ જે ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લાવવાના હોય અને મોટી કેપેસિટીના પંપની મહાનગરપાલિકાને હજી વધારાની જે જરૂર હોય તો આ 3 ડિપાર્ટમેન્ટ દ્વારા મહાનગરપાલિકાને પૂરું પાડવામાં આવશે. આવા 50 પંપ એક્સ્ટ્રા બીજી વ્યવસ્થા કરી લેવામાં આવી છે, જે મહાનગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં કોઈ બી કોમર્શિયલ સેન્ટરની અંદર અગર પાણી ભરાયેલું હશે તો એને નિકાલવા માટે અમારી ટીમ દ્વારા એ કામગીરી કરવામાં આવશે. તે જ રીતે મહાનગરપાલિકા દ્વારા જેસીબી અને જે